વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડ પરીક્ષાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હશે. આપણે વિજ્ઞાન વિષયની વાત કરીએ તો વિજ્ઞાન વિષયનું પેપર 18 માર્ચના રોજ લેવાનારું છે. તો હું તમને આ વિડીયોની અંદર જે પાછલા વર્ષોની અંદર જે ચેપ્ટર નંબર 2માં કેવા પ્રશ્નો પૂછાયેલા છે, વર્ષ સહિત કે આ વર્ષમાં આ પૂછાયેલો છે, આ પ્રશ્ન આ વર્ષમાં પૂછાયેલો છે, તો આનાથી તમને એક આઈડિયા આવશે કે આપણે કયા પ્રશ્નો પર વધારે ફોકસ કરવું જોઈએ. કેમ કે આપણી બોર્ડની પરીક્ષામાં ઘણીવાર રિપીટેડ ક્વેશ્ચન થતા હોય છે અને ઘણીવાર થતા નથી. તો તમારે વર્ષને અનુલક્ષીને એ જોવાનું છે અને એનાલિસિસ કરવાનું છે કે આ વર્ષે મારે ચેપ્ટર નંબર 2માંથી કયા પ્રશ્નો કરવા છે. તો આપ સૌ જાણો છો એ પ્રમાણે ચેપ્ટર નંબર 2માંથી આપણે વધુ પડતું 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. તો 4 માર્ક્સના આપણે પ્રશ્નો જોવાના છે. એમાં પહેલો પ્રશ્ન, આપ સૌને વિનંતી છે કે જો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી આપજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો, કેમ કે આપણે આગળ આવા વિડીયો મૂકતા રહીશું. એમાં પહેલો પ્રશ્ન કે વિરંજન પાવડરનું રાસાયણિક નામ અને સૂત્ર જણાવી તેની બનાવટ અને ઉપયોગ લખો. તો જો આ 3 વખત પૂછાયેલો છે. ગયા વર્ષે માર્ચ 2023માં પૂછાયેલો છે, જુલાઈ 2022માં અને ઓગસ્ટ 2020માં. તો તમે ગાળો જોઈ શકો છો, ઘણીવાર પાછલા વર્ષે પણ રિપીટેડ થઈ શકે. તો આ વસ્તુ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આ વિડીયો, કેમ કે આનાથી તમારો ઘણો બધો જે મગજમાં પ્રશ્નો બાબતે જે ક્વેરી હોય છે, કન્ફ્યુઝન હોય છે કે આ પૂછાશે કે નહીં, આ પૂછાશે કે નહીં, તો આનાથી તમે ક્લિયર કરી શકો છો. એના પછી બીજો પ્રશ્ન, નીચેની રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ પૂર્ણ કરો. તો આ પ્રશ્ન ગઈ માર્ચ 2023માં પૂછાયેલો છે, જેમાં તમને રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે અને આ રાસાયણિક સમીકરણોના સમીકરણ તમારે પૂર્ણ કરવાના છે. તો અહીંયા તમે કઈ આપણી રાસાયણિક પ્રક્રિયાઓ છે, જેમ કે આ આપણું જે ટોપિક છે ક્ષારવાળો, એનું સમીકરણ છે, જ્યાંથી તમે ચોપડીમાંથી પણ પૂર્ણ કરી શકો. એના પછી આ CaCO3 H2O CO2, તો આ ટોપિક આપણો ધાતુ કાર્બોનેટવાળો જે છે ત્યાંથી પણ તમે આ સમીકરણ પૂર્ણ કરી શકો. એના પછી NaOH ઝીંક, તો આ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, એસિડ અને બેઝની, એમાં આ સમીકરણ તમને આપેલું છે. અને ચોથું સમીકરણ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, તો આ આપણું છે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટવાળો ટોપિક, એનું સમીકરણ છે. તો ત્યાંથી તમારે પૂર્ણ કરવાનું છે. આગળ વાત કરીએ આપણે ત્રીજો પ્રશ્ન. તો ત્રીજો પ્રશ્ન તમે જોઈ શકો છો કે ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ સહ વર્ણવો. તો 2 વાર પૂછાયેલો છે, જુલાઈ 2023 અને મે 2021. તો જો 2 વર્ષના ગાળામાં ઘણીવાર રિપીટ થતો હોય છે આ પ્રશ્ન. એના પછીનો પ્રશ્ન નંબર 4 છે, સ્વાદિષ્ટ ઢોકળા બનાવવામાં વપરાતા ક્ષારનું રાસાયણિક નામ લખી તેની બનાવટ તથા અન્ય 2 ઉપયોગો જણાવો. આ જ પ્રશ્ન ઘણીવાર તમને શબ્દ બદલી નાખે. પકોડા, કેક બનાવવામાં જે પદાર્થ વપરાય છે એનું રાસાયણિક નામ, સૂત્ર તથા બનાવટ અને એના ઉપયોગો જણાવો. તો આ પ્રશ્ન પણ ગઈ જુલાઈ 2023માં અને માર્ચ 2020માં પૂછાયેલો છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 5, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસના 2 ઉપયોગો લખો. આ જ પ્રશ્ન કંઈક તમને આ રીતે પણ પૂછાય કે તૂટેલા હાડકાં ભાંગી ગયેલા હોય તો એને સાંધવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે, એની બનાવટ શું છે, એનું રાસાયણિક નામ શું છે, એના ઉપયોગ શું છે, એ તમને આવો પ્રશ્ન પૂછી શકે છે. એના પછી વાત આગળ વધારીએ તો આ પ્રશ્ન પણ કંઈક 2 વખત પૂછાયેલો છે, માર્ચ 2022 અને ઓગસ્ટ 2020. તો મને લાગે છે કે આ વર્ષે પણ શક્યતા હોય કે તમને પૂછાઈ શકે. એના પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6માં તમને આપેલું છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. તો આ 2022ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 7,
કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો આ પ્રશ્ન પણ આઈએમપી છે તમારા માટે, આ પરીક્ષામાં પૂછાઈ શકે એટલા માટે. તો આ પ્રશ્ન જુલાઈ 2022માં પૂછાયેલો છે અને ઘણીવાર આપણે પ્રથમ પરીક્ષા પ્રિલિમમાં પણ પૂછાતો હોય છે આ પ્રશ્ન. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 8, જેની પીએચની વાત કરીએ આપણે. તો કે માનવમાં પાચન તંત્રમાં પીએચ અને મધમાખીના ડંખના ઉપચારમાં પીએચનું મહત્ત્વ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું શું કહેવાય ચેપ્ટર નંબર 2ના પાછલા વર્ષોમાં જે બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો, જેનાથી તમારો એક આઈડિયા ક્લિયર થાય કે પાછલા વર્ષોમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને હવે મારે કેવા કરવાના છે. તો આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો રિક્વેસ્ટ છે કે વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો, કમેન્ટ કરો સારી અને તમે જો યુટ્યુબ ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.